આજના 10 માંથી 8 યુવાનને શેર બજાર કરવું છે, શેર બજાર કરીને સફળ થઈ જવું છે, જિંદગીમાં આગળ વધી જવું છે. શૈલેષભાઈ, શેર બજાર કરવું જોઈએ? હું મારા 18 વર્ષના એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું શેર બજાર કરવું જ જોઈએ, પણ 3 સિદ્ધાંત સાથે: શિસ્ત, ધીરજ અને સચોટ માર્ગદર્શન. યોગ્ય માર્ગદર્શન હોવું જોઈએ. તો નકર આની જેવું પ્લેટફોર્મ તમને ક્યાં મળશે? તમે સમજી લો, દુનિયાની કોઈ પણ કંપની છે, આજે ભારતની સારામાં સારી કંપની છે, તમારે કંપની બનાવતા એક પેઢી નીકળી જાય જી, સીધું તમને પાર્ટનરશિપ આપે છે. તો શું કામ નહીં કરવું જોઈએ? જી. પછી તમારે અનાપ શનાપ સટ્ટાકીય પ્રવૃત્તિ કરવી છે તો શેર બજાર એના માટે નથી. સટ્ટો અને શેર બજાર અલગ અલગ છે. સટ્ટો અને શેર બજાર કાકા બાપાના ભાઈઓ જ છે, બરાબર બહુ છે. નજીક છે. એનું કારણ છે કે જ્યારે તમે કોન્ફિડન્ટ અને ઓવર કોન્ફિડન્ટમાં જેટલો ફરક છે ને, ઇન્વેસ્ટમેન્ટ અને સટ્ટામાં એટલો જ તફાવત છે. ઇન્વેસ્ટમેન્ટ ડૂબાડે છે કે સટ્ટો ડૂબાડે છે? સટ્ટો ડૂબાડે છે. ઇન્વેસ્ટમેન્ટ તો તમને તારે જ છે. અને સટ્ટામાં અને ઇન્વેસ્ટમેન્ટનો ફરક જાણવો હોય તો યુવાનોને સલાહ શું આપશો? સટ્ટો એટલે હું તમને કહી દઉં, તમારા ખીચામાં 100 રૂપિયા છે, 1000 રૂપિયાના લીવરેજ પર તમારે કામ કરવું છે. આ સટ્ટો છે. તમારું માઇન્ડસેટ એવું છે કે 100 રૂપિયા ઉપર મને 1% મળે છે, તો હું 900 રૂપિયાનું લીવરેજ લઈને 1000 રૂપિયા ઉપર હું 1% કમાઈશ.